થર્ડ મેં અડધો સ્ટાર્ટ કરું ને પછી બાકીનો મેં તમને કરવા આપું. જોઈ લો ની થર્ડ. તમને છે ને ક્વેશ્ચન જોઈને જ ખબર પડી જવા જોઈએ. યસ, તારે આગળ કરવું હોય તો કર. આગળ 4, 5, 6 થર્ડ ક્વેશ્ચન જોઈને જ કહી લેવો ને આન્સર શું આવશે. તમને ખબર પડી? તો એ કીધું ઇન્ફાઇનાઇટ, એને કન્સિસ્ટન્ટ કહેવાય. ઇન્ફાઇનાઇટ સોલ્યુશન ને. હા વીર, થર્ડ ક્વેશ્ચનમાં શું ખબર પડી? આન્સર કઈ તને ખબર પડે? પહેલી એક્સરસાઇઝ પરફેક્ટ કરી હોય તો આ ખબર પડી જાય. જો ને આ સેમ જ જેવું છે ને, આને 3 થી મલ્ટીપ્લાય કરે તો આવી જાય. આ 3x ને 3 થી મલ્ટીપ્લાય કરે તો આવશે. આને 3 થી મલ્ટીપ્લાય કરે તો આવશે. આને 3 થી મલ્ટીપ્લાય કરે તો આવશે. આનો મતલબ રેશિયો સેમ આવે ને. 3/9 કરે તો 1/3 આવે. આમાં બી 1/3 આવે ને પાછું 3/9 1/3. રેશિયો સેમ આવે તો શું કહેવાય? બધો રેશિયો સેમ આવે ને, 3 રેશિયો. તો પ્રીત હું આવે બધામાં રેશિયો સેમ હોય તો કોઇન્સિડન્ટ, એટલે એક જ લાઈન છે એકચ્યુઅલી. એક જ લાઈન એટલે ઇન્ફાઇનાઇટ સોલ્યુશન આવશે. આમાં આપણે વેલ્યુ કેવી રીતે બનાવીએ? પ્રીત અને શ્રેય, આપણે વેલ્યુ આનાથી બનાવીએ. આનાથી y ની વેલ્યુ x ની આગળ છે ને 3 છે તો x ની વેલ્યુ બનાવવાનું જરા હાર્ડ પડે. y ના આગળ કોઈ નંબર જ નહીં મળે તો y ની વેલ્યુ ઇઝીલી બની જાય. આ -y છે ને, આપણે +y કરી નાખીએ ને. +y કરે તો સારું પડે ને. -y આ બાજુ કર્યો છે, પ્લસ થયો. આ 3x એની જગ્યા પર જ, અને આ +3 આ બાજુ આવે તો -3. તો આ જો y ની વેલ્યુ છે, જોઈએ તો એને પાછી મેં આવી રીતે લખી દઉં, y = 3x - 3. ઓકે, આ y ની વેલ્યુ એટલે y = જે બી વસ્તુ બનાવ્યું છે ને આપણે આમાં મૂકવું. હવે વીર તારે બોલવાનું છે. હું લખું અહીંયા. જલ્દી બોલ. 9x પછી -3 y છે, y ના બદલે x નહીં લખવાનો, y ના બદલે -y. હા તો એ બોલ ની 3x - 3. જો આ બે ટર્મ છે તો બ્રેકેટમાં જ લખવાનું. હવે આગળ શું લખવાનું? =9. આ જે છે એ લખવાનું. બસ ખાલી આ y ના બદલે જે અહીંયા લખ્યું છે લખવા પડે. નેક્સ્ટ સ્ટેપમાં શું કરીએ? આ બેનું મલ્ટીપ્લાય કરવું, બાકીનું બધું સેમ. ચાલો ભાઈ સુજલ બોલ. 9x પછી હા ના, આ બેનું મલ્ટીપ્લાય કરવા પડે ને. આ 3 ને 3x નું મલ્ટીપ્લાય 9x, અને આ બેનું મલ્ટીપ્લાય શું આવે? -3 ને -3 નું મલ્ટીપ્લાય +9. તો હવે શું થાય? આ 9x - 9x કટ થઈ જાય. જો કટ ક્યારે થાય ખબર? બંને એક જ સાઈડ છે ને. આમાં તમારા બધા કોન્સેપ્ટ ક્લિયર છે. આ બંને એક જ સાઈડ હોય ને +- હોય તો કટ થાય. જેવી રીતના નલ્લા છોકરા લોકો કટ કરે ને 5 - 5, બંને એક જ સાઈડ હોય. બાય ચાન્સ આવું x = 5 - 5 +1, તો આ 5 - 5 કટ કરી નાખે. ફાઇનલ આન્સર એવો 1 કહેવાય. બંને એક જ સાઈડ હોય તો આ 9x - 9x કટ થાય, અને આવ્યું. આ બી એકચ્યુઅલી કટ કરવો તો થઈ જાય, પણ હવે કટ કરવાનું નહીં. આપણે આના પરથી ફાઇનલ આન્સર લખી દેવાનું. શું આવશે આન્સર? કટ કરે તો 0 = 0 આવશે, પણ એવું લખવાનું હવે કામ નહીં મળે. ટેક્સ્ટ બુકમાં છે ને ખાસ કરીને આટલું લખેલું હોય તો આપણે બી આના પરથી લખી લઈએ. આના પરથી હું આન્સર શું આવે? ઇન્ફાઇનાઇટ સોલ્યુશન કે નો સોલ્યુશન? જો આ ટ્રુ હોય વિચ ઇઝ ટ્રુ, જો ટ્રુ હોય તો ઇન્ફાઇનાઇટ સોલ્યુશન. હવે ભાઈ નોનસેન્સ કોણ બોલ્યું?
તો કંઈ નહીં, હવે નેક્સ્ટ એક્ઝામ નેક્સ્ટ ક્વેશ્ચનમાં તારો વારો આવશે. બરાબર છે ને? લખી લો. એ આયરો આ મેં અડધો કરાવવાનો હતો ને તમને અડધો આપવાનો.